નર્મદામાં ડેસરના ઉદલપુર ગામમાં ચોમાસાની ઋતુ દરમિયાન આરસીસી માર્ગનું નિર્માણ કાર્ય ચાલુ હોવાથી વાહન ચાલકોને ભારે હાલાકી છે। આ કામગીરીના કારણે વાહનો માટે અપાયેલું ડાયવર્ઝન ખરાબ સ્થિતિમાં હોવાથી ટ્રાફિક જામની સમસ્યા દિવસે ને દિવસે વધી રહી છે। આ સ્થિતિના કારણે સ્થાનિક રહીશો અને વાહન ચાલકોને નોંધપાત્ર હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે। ઉદલપુરના રહીશોએ ખરાબ ડાયવર્ઝનની સમસ્યાને લઈને અગાઉ મામલતદારોને આવેદનપત્ર આપીને યોગ્ય કાર્યવાહીની માંગ કરી હતી। જો કે આ બાબતે હજુ સુધી કોઈ નોંધપાત્ર પગલાં લેવામાં આવ્યા નથી, જેના કારણે સ્થાનિકોમાં નારાજગી જોવા મળી। ખરાબ ડાયવર્ઝનના કારણે ખાસ કરીને ચોમાસામાં માર્ગની સ્થિતિ વધુ બગડી છે, જેનાથી વાહનોની અવરજવરમાં મુશ્કેલી વધી રહી છે અને ટ્રાફિક જામની સમસ્યા ગંભીર બની છે। હું હમણાં નવા સરપંચ તરીકે ચૂંટાયો છું અને અમારા ઉદલપુરમાં રોડનું કામ ચાલુ છે, તેના કારણે ઘણી બધી ટ્રાફિકની સમસ્યાઓ થાય છે। તો ડાયવર્ઝન અને ટ્રાફિકનો હલ કરવા પોલીસ પ્રશાસનને નમ્ર વિનંતી કરું છું। પોલીસ આવે છે? પોલીસ આવે છે કોક ટાઈમ પર નથી બી હોતી। વારંવાર ઉદલપુરનું ટ્રાફિકની સમસ્યા વારંવાર રહે છે। બ્રિજ વર્ષોથી હું સાંભળતો આવ્યો છું કે બ્રિજ આવે છે, પણ હું બી નાનો તો તારનો સાંભળું છું, હજુ લગીન બ્રિજ આવ્યો નથી ઉદલપુરનો। પણ રોડનું કામ ચાલુ થયું છે, આરસીસી રોડનું, પણ હવે ટ્રાફિક થાય છે, ડાયવર્ઝન આવેલા છે તો બી ટ્રાફિક વારંવાર થઈ જાય છે। પોલીસ હાજર રહેતી નથી, આવે છે નહીં આવતી એવી રીતે જ હોય છે। તે લાઈન ગાઈડલાઈન બતાવો, ટ્રાફિકની સમસ્યા થાય એમ નહીં, પણ બ્રિજ આવે વહેલે તકે તો બધાને રાહત